આજના સમયની ભાગદોડ ભરી જિંદગીમાં સ્વસ્થ રહેવું ખૂબ જ મુશ્કેલ થતું જાય છે અને મોટાભાગના એવા લોકો હોય છે કે જે મોટી મોટી કંપનીઓમાં કામ કરતા હોય છે, કંપનીઓના ટાર્ગેટ પૂરા કરવામાં એમનો સમય જતો રહે છે, પણ એમને પોતાના માટે યોગા કરવા કે પછી જીમમાં જવા માટે ટાઈમ નથી હોતો. ઘણા લોકો ટાઈમના અભાવે વજન ઓછું કરવા માટે ભૂખ્યા રહેવાનું પસંદ કરે છે અને ભૂખ્યા રહેવાના કારણે વારંવાર બીમાર થતા હોય છે, પણ એમને વર્કઆઉટ માટે કે પોતાના સ્વાસ્થ્યને સારું રાખવા માટેનો ટાઈમ નથી હોતો. અને ઘણા એવા લોકો છે કે જે રોજ 10,000 સ્ટેપ પૂરા કરવા માટેનો ગોલ બનાવે છે, પણ એ પૂરો કરી શકતા નથી, ફૂલફિલ કરી શકતા નથી, કેમ કે એમની પાસે સમયનો અભાવ હોય છે. તો સમયના અભાવે એઓ પોતાના સ્વાસ્થ્ય પર ફોકસ કરી શકતા નથી અને પરિણામ સ્વરૂપે એમની જિંદગીમાં કંપનીના ટાર્ગેટ પૂરા કરવાની સાથે સાથે ઘરના ઘણા બધા પ્રોબ્લેમ્સ અને એની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યના પ્રોબ્લેમને લઈને ચાલતા હોય છે અને ક્યારે એ લોકો અનહેલ્ધી થઈ જાય છે એમને પોતાને જ ખબર નથી હોતી. તો ખરેખર જો તમે પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ વિડીયોની અંદર આપણે 10,000 સ્ટેપ આસાનીથી કઈ રીતે કરી શકીએ અને એ પણ ઘરમાંથી બહાર નીકળ્યા વગર, એના વિશે વાત કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી આ ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો 10,000 સ્ટેપ આપણે પૂરા કરવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો મને એ જણાવો, અને મને ખ્યાલ છે ત્યાં સુધી તમારા ઘરની અંદર છત હશે અથવા તો બાલ્કની પણ હશે, તો એવો ટાર્ગેટ બનાવો કે તમે તમારા ઘરની છત ઉપર અથવા તો બાલ્કનીમાં થોડું ચાલવાનું શરૂ કરો. બાલ્કનીમાં જ્યારે પણ સમય મળે ત્યારે ચાલો, જેથી તમારા થોડા ઘણા સ્ટેપ ત્યાંથી પૂરા થશે. અને એ સાથે સાથે જ તમે કંઈ પણ નાસ્તો કરો છો, કંઈ પણ ખાવ છો, તો એ ખાધા પછી ચાલવાનું સેટ કરો. થોડું ઘણું જે સ્ટેપ થાય એ સ્ટેપ, પણ કંઈ પણ ખાધા પછી થોડું ચાલવાનું રાખો. અને એ સાથે સાથે જ જો તમે ઘરેથી ઓફિસ જાઓ છો અને ઓફિસમાં જવા માટે તમારે લિફ્ટનો સહારો લેવો પડે છે, તો લિફ્ટની જગ્યાએ તમે સીડીઓથી જવાનું પસંદ કરો, જેથી તમારા સ્ટેપ પણ પૂરા થશે અને તમારું ફેટ બર્નિંગ પણ સારું એવું થશે અને તમને 10,000 સ્ટેપ પૂરા કરવામાં એક આસાની અને સરળતા રહેશે. અને સાથે સાથે તમારે કોઈ પણ ફોન કોલ્સ આવે છે તો એ ફોન કોલ્સને બેઠા બેઠા એટેન્ડ કરવાની જગ્યાએ ઊભા થઈ જાઓ. ઓફિસની અંદર ફરતા ફરતા પણ તમે ફોન કોલ્સ પર વાત કરી અને તમારો ટાર્ગેટ પૂરો કરી શકો છો. તો આ પણ તમે કરી શકો છો. અને સાથે સાથે 1 કલાકની અંદર ઓફિસની અંદર તમે બેઠા બેઠા કામ કરવાનું પસંદ કરો છો, એની જગ્યાએ દર કલાકે તમારી ખુરશી પરથી ઊભા થાવ, થોડું મૂવ કરો, ફાઇલ લેવા માટે પણ ઊભા થાવ. એના માટે પ્યુનનો સહારો ના લો. જેટલું કામ તમારાથી થાય એ તમે કરવાનું પસંદ કરો, જેથી તમારા સ્ટેપ પૂરા કરવામાં તમને આસાની થશે અને સાથે સાથે કામ કરવાની પણ મજા આવશે, કેમ કે તમે ખુરશી પરથી ઊભા થશો, થોડું કામ કરશો, થોડું ચાલશો તો ફ્રેશ પણ ફીલ કરશો, એનર્જી પણ મહેસૂસ થશે. અને તમે ઘરે જાઓ છો તો ઘરે બાળકો સાથે એવી કોઈ ગેમ સેટ કરો કે જેમાં તમારે ચાલવું પડે, દોડવું પડે, જેથી આસાનીથી તમારા સ્ટેપ પૂરા થાય. અને ઘરના ઘણા બધા એવા કામ છે કે તે તમે જાતે કરી શકો છો, જેમ કે તમે તમારું પોતાનું જમવાનું પોતાની થાળીમાં જાતે લઈ શકો છો. કંઈ પણ જોઈએ છે તો ડાઇનિંગ ટેબલથી ઊભા થઈ અને કિચનમાં જઈને તમે કંઈ પણ વસ્તુ જોઈતી હોય તો લાવીને પણ તમે સ્ટેપ એ પૂરા કરવામાં તમને સરળતા રહેશે, એ તમને હેલ્પ કરશે. સાથે સાથે પાણીનો ગ્લાસ, રિમોટ છે, કોઈ લાઇટ તમારે ચાલુ કરવી છે તો એના માટે પણ તમે જાતે જ ઊભા થાઓ, એના માટે બીજાને ઓર્ડર ના કરો, જેથી તમારા સ્ટેપ આસાનીથી પૂરા થશે. અને હા, તમને કોઈ ડાન્સ મતલબ કે કોઈ સોંગ પસંદ હોય તો એના ઉપર ડાન્સ કરવો, જેથી તમારા સ્ટેપ પૂરા કરવામાં તમને આસાની રહેશે અને
તમે ડાન્સ કરો છો તો એનાથી તમારી પૂરી બોડીની મૂવમેન્ટ થશે અને પૂરી બોડીની ફિઝિકલ એક્ટિવિટી વધશે, એટલે કે તમારી પૂરી બોડીને મૂવમેન્ટ મળશે અને સાથે સાથે તમારા સ્ટેપ પણ પૂરા થશે. તો આ રીતે તમે આસાનીથી તમારા સ્ટેપ પૂરા કરી શકો છો. કંઈ પણ સામાન લેવા માટે તમારે ઘરમાંથી બહાર નીકળવું છે તો પણ તમે કોઈ વ્હીકલનો સહારો ના લેતા જો વોકિંગ ડિસ્ટન્સ હોય તો વોકિંગ ડિસ્ટન્સ જવાનું પસંદ કરો, જેથી તમારા આસાનીથી સ્ટેપ પૂરા થશે અને આજુબાજુના વાતાવરણનો પણ તમને લાભ મળશે અને આજુબાજુનું વાતાવરણ પણ તમને હેલ્ધી રહેવા માટે ખૂબ જ હેલ્પરૂપ થશે. અને આવી રીતે તમે આસાનીથી તમારા 10K સ્ટેપ પૂરા કરી શકો છો. અને આ 10K સ્ટેપ પૂરા કરવામાં જો હજુ પણ તમને કોઈ અડચણ આવતી હોય તો તમે અમારા 10K સ્ટેપ ચેલેન્જમાં પાર્ટિસિપેટ કરી શકો છો. 10K સ્ટેપ ચેલેન્જમાં પાર્ટિસિપેટ કરવા માટે મને કમેન્ટ કરો, હું તમને લિંક પ્રોવાઈડ કરીશ અને એ ગ્રુપની અંદર મોટાભાગના લોકો આસાનીથી એમના 10K સ્ટેપ પૂરા કરે છે અને ઘણા એવા લોકો પણ છે કે જે 10K સ્ટેપ જ નહીં 15K 20K એવા એમના સ્ટેપ પૂરા કરે છે અને એ પણ આસાનીથી. તો તમે પણ આસાનીથી તમારી હેલ્થ જર્નીને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગતા હો તો તમે આ અમારા 10K સ્ટેપ ચેલેન્જમાં પાર્ટિસિપેટ કરી શકો છો. એના માટે તમે મને કમેન્ટ કરો, હું તમને લિંક પ્રોવાઈડ કરીશ અને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો અને હા, તમારા એ ફ્રેન્ડને જરૂરથી શેર કરો કે જેઓ 10,000 ચાલવાનો સેટ કરે છે પણ એમનો 10,000 સ્ટેપ પૂરા થતા નથી. અને અમારી આ ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે.